તેલ કયા લગાવવા જોઈએ અને કેવા લગાવવા જોઈએ? મેં અગેન કીધું કે ઓઇલી સ્કિન હોય તો તેલનો કોઈ રોલ નથી. 20 વર્ષ થયા તેલને લગાય. મારા ટાઈમમાં તમે જે સ્કૂલમાં ભણતા ને તો એમાં એવું ઇન્સિસ્ટ કરવામાં આવતું કે રોજ તેલ લગાવીને આવતા. ત્યાંથી જ આપણને એક હેબિટમાં ઉતારી દેવામાં આવે છે. એવું માનવામાં આવતું કારણ કે સાઉથ ઇન્ડિયન ફિમેલ્સ જે હોય ને એ લોકોના વાળ બહુ જ લાંબા. હા, કોકોનટ મોટા ભાગે સાઉથ ઇન્ડિયામાં થાય અને એ લોકો એકદમ તેલ લગાવેલું અને એમના બ્લેક હેર લોંગ ટર્મ રહે. અને આપણે એ પરસેપ્શનમાં ગુજરાતી અને એ રીતનું માહોલ થયો કે ભાઈ કોકોનટ ઓઇલ કે બીજું કોઈ ઓઇલ હોય વિચ ઇઝ બેસ્ટ, અને એના કારણે એ લોકોના વાળ કાળા રહે છે અને લાંબા રહે છે. કદાચ એવું નથી. એ લોકોનું સ્ટ્રેસ લેવલ કમ્પેરેટિવલી ગુજરાતીઓ કરતાં ઓછું છે. ફૂડ ઇઝ ઓલ્સો બેટર. તમે કેરાલિયન કે તમિલિયન ફૂડ જુઓ તો એવી રીચ છે બધામાં, અને એક ફિક્સ પ્રકારનું જ ફૂડ ખાય છે, બહુ એક્સપેરિમેન્ટલ નથી એ લોકો. એક્ઝેક્ટલી. એટલે આ બધાના કારણથી જ એ લોકોના કદાચ વાળ સારા છે. કોકોનટ ઓઇલના કારણે વાળ વધ્યા હોય કે બીજી કોઈ ઓઇલના કારણે વાળ વધતા હોય એવું મારું પર્સનલી માનવું નથી. ડ્રાયનેસ ઓફ સ્કિન હોય, બહારનું તમારો ધૂળનો એક્સપોઝર વધારે હોય તો ઓફકોર્સ તમે ઓઇલનો ઉપયોગ કરી શકો તો વિચ ઇઝ બેટર.